જામનગર બાળકીનું અપહરણકાર ઝડપાયો. બુધવારે ધ્રોલમાંથી 5 વર્ષની બાળકીનું થયું હતું અપહરણ. બાઇકમાં બાળકીને ઉઠાવી જનારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ખેતમજૂરની બાળકીને ઉઠાવી જનારને ધ્રોલના ત્રિકોણ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો. તારીખ 28/1/2026ના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણનો ગુનો બનેલ હોય, જેમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય. ગુનો દાખલ થયા પછી તાત્કાલિક ધોરણે એલસીબી, એસઓજી, ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ, કાલાવડ ટાઉન પીઆઈ, કાલાવડ ગ્રામ્ય પીઆઈની અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી છે તેમને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. તે ઉપરાંત સીસીટીવીની ફૂટેજ ચેક કરવામાં આવી હતી. સીમ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તથા આસપાસના હોય તો હાલના તબક્કે તેમને લિફ્ટ આપતા હોય તેટલા પૂરતું જ તપાસમાં જણાઈ આવે છે. અને આ તપાસ આગળના સ્ટેજ પર હાલ આરોપી જે છે એમને રિમાન્ડ માટેની તજવીજ કરવામાં આવી રહી છે અને પૂછપરછ પણ જારી છે. હાલ તપાસના સ્ટેજ પર છે, એટલે રિમાન્ડની તજવીજ કરશું ને તેમાં જે પણ જગ્યાએ લઈ ગયા હોય ત્યાં તેમને ફેરવીને પંચનામું કરીને હાલ વધુ વિગત આપી શકશું. હાલ તપાસમાં એવું કશું જણાવતું નથી. આરોપી અને ફરિયાદી વચ્ચે શું સંબંધ? આરોપી હાલના તબક્કે તપાસમાં એવું જણાઈ આવે છે કે આરોપી અને જે ફરિયાદી છે એ એક જ ગામના છે, મૂળ એમપીના અલીરાજપુરથી છે. તે ઉપરાંત બીજા કોઈ સંબંધ હાલ તપાસમાં જણાઈ આવતા નથી. વધુ તપાસ કરીએ જાણ ખાતે.